હવે આપણે પાયથનની જે ફર્સ્ટ વિડીયોઝ હતો તેમાં આપણે જોયું કે પાયથનના ફીચર્સ શું છે અને એની ઇમ્પોર્ટન્સ શું છે, કોણ કોણ કંપની યુઝ કરે છે. હવે આપણે વર્કિંગ ઓન પાયથન આપણે કોડિંગ કરવું છે. પાયથન એક લેંગ્વેજ છે જેમાં આપણે પ્રોગ્રામ બનાવવા છે, કોડિંગ કરવું છે. તો આપણે ક્યાં કોડિંગ કરવું? ચાલો આપણી પાસે નોટબુક હોય તો તેમાં આપણે લખીએ છીએ. અલગ અલગ ટાઈપની નોટબુક હોય છે. કોઈ ફૂલ સ્કેપનો બુક હોય છે, કોઈક નાની બુક હોય છે, કોઈક ડાયરી હોય છે, કોઈક ચીટ હોય છે કે જે કાગળની એક કટકી હોય છે જેમાં આપણે લખાણ લખતા હોય છે. એ જ રીતના પાયથનની પણ કોડિંગ કરવાનું હોય છે, લખવાનું હોય છે. તો એ આપણે ક્યાં લખી શકીએ અને એનું કઈ રીતના રન થાય છે એ આપણે સમજીએ. જો પાયથન વર્કિંગ ઓન પાયથનમાં બે પ્રકારના આપણે કોડિંગ કરી શકીએ છીએ. બે, એક પાયથન સેલ ઉપર અને એક આઈડીએલઈ ઉપર. પાયથન સેલ એટલે કંઈ નથી, એક જાતનું કમાન્ડ પ્રોમ્પ્ટ છે કે જે કમાન્ડ પ્રોમ્પ્ટમાં આપણે કમાન્ડ લખીએ છીએ એ જ રીતના અહીંયા આપણે કમાન્ડ લખવાના હોય છે અને એનું આઉટપુટ એ જ લાઈનમાં સેકન્ડ લાઈનમાં આપણને આઉટપુટ આપી દે છે, એનું રિએક્શન આપે છે. જ્યારે આઈડીએલઈ છે એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્ડ લર્નિંગ એન્વાયરમેન્ટ, આઈડીએલઈ, કે જ્યાં આપણે કોઈ પણ લેંગ્વેજનું કોડિંગ કરીએ છીએ અને કોઈ પ્રોગ્રામ અને એનું ડેવલપમેન્ટ કરીએ છીએ અથવા લર્નિંગ બેઝ ઉપર આપણે એન્વાયરમેન્ટ આપણને પ્રોવાઈડ કરે છે, જે એપ્લિકેશન, જે સોફ્ટવેર, એને આપણે આઈડીએલઈ કહીએ છીએ. જેમ કે પાયથન લખવા માટે ઘણા બધા આઈડીએલઈ અવેલેબલ હોય છે, જેમ કે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ છે, પછી થોની છે. આ રીતના ઘણા બધા એડિટર્સ હોય છે જે અવેલેબલ હોય છે, જેમાં તમે કોડિંગ કરી શકો છો. ઘણા ફ્રી હોય છે, ઘણા પેઇડ હોય છે. જ્યારે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ એડિટર ફ્રી છે. હવે હું તમને જણાવી દઉં કમાન્ડ પ્રોમ્પ્ટ એટલે શું. ઘણા બધા મિત્રોને ખબર ના હોય, જે ફર્સ્ટ સેશન સ્ટાર્ટ કરેલું હોય, જે ટેકનિકલ પર્સન છે એમને કંઈ જણાવવાનું હોતું નથી, એમને તો ખબર જ હોય છે કમાન્ડ પ્રોમ્પ્ટની. હું અહીંયા COM લખીશ એટલે મારી સામે આવી જશે, આ કમાન્ડ પ્રોમ્પ્ટ છે. હવે હું અહીંયા પાયથન લખું એટલે મને એનું સીધું રિઝલ્ટ દેખાડશે કે પાયથન આમાં ઓલરેડી ઇન્સ્ટોલ છે, 64 બીટ વર્ઝનમાં છે, 3.123 એવું વર્ઝન છે, બરાબર છે. અને એ પાયથન સ્ટાર્ટ થઈ ગયું. હવે હું અહીંયા લખું પ્રિન્ટ ABCD. હવે હું એન્ટર મારું તો મને ABCD સીધું આઉટપુટ દેખાડશે. પ્રિન્ટ એક કમાન્ડ છે પાયથનનો કે જે આઉટપુટ આપે છે. એટલે કંઈ પણ કોડિંગ કર્યું હોય અને જ્યારે યુઝર હોય સામે, જે કમ્પ્યુટરની સ્ક્રીનની સામે અથવા મોબાઈલ એપ્લિકેશનની સામે કે ડેસ્કટોપ, કોઈ પણ લેંગ્વેજમાં ઓપરેટિંગ સિસ્ટમ હોય, તેમાં આઉટપુટ આપે છે. જેમ કે અહીંયા ABCD આપ્યું છે. આ એક કમાન્ડ પ્રોમ્પ્ટ છે. હવે તમે સમજી શક્યા હશો કે ભાઈ કમાન્ડ પ્રોમ્પ્ટ પાવર શેલ એટલે શું. આ ટાઈપનું એક કોડિંગ કરવા માટેનું એડિટર કહી શકાય. આને પણ આપણે આગળ જોશું. હું અહીંથી એક્ઝિટ થઈ જાઉં છું. એક્ઝિટ થવા માટેનો કમાન્ડ છે આ રીતના લખવાનો, એક્ઝિટ. એ આપણે પાયથનમાંથી એક્ઝિટ થયા. હવે આપણે એક્ઝિટ થઈ જઈએ કમાન્ડ પ્રોમ્પ્ટમાંથી. હવે આપણી સામે છે કે ભાઈ પાયથન તો છે. હવે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડનું હું તમને જણાવી દઉં કે એ કઈ રીતના હોય છે. આમાં ઓલરેડી ઇન્સ્ટોલ છે. આ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ ઓપન થાય છે. આ ટાઈપનું એડિટર હોય છે કે જ્યાં તમે પ્રોગ્રામિંગ કરી શકો છો. આ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ છે. તમે જોઈ શકો છો કે અહીં એક વેબસાઇટ જે હું બનાવું છું તો એના અલગ અલગ પેજીસ છે, એનું કોડિંગ છે. આ કોડિંગ હોય છે. ઓકે, તો તમે સમજી ગયા, બરોબર છે. હવે આપણે જોઈએ કે ભાઈ થોડા આગળના જે ફીચર્સ છે જે આપણે ડિસ્કસ કરવું છે એના વિશે જોઈએ. કોઈ પણ કોડિંગ શીખવો હોય, લેંગ્વેજ શીખવી હોય તો એમાં બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હોય છે એની ડેટા ટાઈપ્સ, વેરિયેબલ્સ. હવે વેરિયેબલ્સ એટલે એવી વસ્તુ છે કે કોઈ એક એન્ટિટી, ઓબ્જેક્ટ હોય, એને આપણે એઝાઇન કરીએ, કોઈ વસ્તુથી એને આપણે દર્શાવીએ તો એને વેરિયેબલ કહી શકાય. ધારો કે આપણે સમજીએ છીએ કે અલગ અલગ ગામડાઓ હોય, તાલુકા હોય, સિટી હોય, મેટ્રો સિટી હોય છે, તો એના આપણે નામ આપેલા હોય છે એને એઝાઇન કરવા માટે કે ભાઈ આ સિટી છે, આ સિટી અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, રાજકોટ છે. આ રીતના સિટીના નામ આપેલા હોય છે કે જે આપણે નામ આપેલા છે એને આપણે એઝ એ વેરિયેબલ લઈએ કે એની અંદર એ વસ્તુ આવી છે. હવે તમને એમ થાય કે ભાઈ આ વેરિયેબલ કઈ રીતના કહી છે, વેરિયેબલ તો ચેન્જીસ થઈ શકતા હોય છે. હા, બટ મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે શીખવા માટે. વેરિયેબલ એટલે કે વેરિયેબલની ટાઈપ હોય છે, ડેટા ટાઈપ હોય છે. ડેટા ટાઈપ
કયા ટાઈપની હોય છે? જે નીચે ડિસ્ક્રાઇબ કરેલી છે. ન્યુમેરિક હોય છે, સ્ટ્રિંગ હોય છે, લિસ્ટ હોય છે, ટપલ હોય છે, ડિક્શનરી હોય છે. તમને એમ થતું હશે કે આ શું છે? લિસ્ટ ને ટપલ ને ડિક્શનરી. આ બધી પાયથનમાં વેરિયેબલની ડેટા ટાઈપ છે, અલગ અલગ ટાઈપની. હવે આપણે સમજીએ ન્યુમેરિક એટલે શું, સ્ટ્રિંગ એટલે શું, લિસ્ટ એટલે શું, ટુપલ એટલે શું, ડિક્શનરી શું. આ બધું ધ્યાનથી સમજજો. હવે પહેલા ન્યુમેરિક આવે છે. ન્યુમેરિકમાં ઇન્ટીજર, લોંગ ઇન્ટીજર, ફ્લોટ, કોમ્પ્લેક્સ આ રીતની ડેટા ટાઈપ હોય છે કે ભાઈ તમે કોઈ પણ વેરિયેબલ ડિફાઇન કરો, જેમ કે મેં અહીંયા એ ડિફાઇન કર્યો છે વેરિયેબલ, તો ઇન્ટીજર એટલે 11 એવા. લોંગ ઇન્ટીજર એટલે તમે જોઈ શકો છો કે મેં ઘણા બધા આંકડા લખેલા છે, કરોડોમાં છે જે વસ્તુ આપણે કાઉન્ટ કરીએ તો. પછી ફ્લોટ છે ડેટા ટાઈપ. ફ્લોટ ડેટા ટાઈપ મતલબ કે જે પોઈન્ટમાં આવે. ઇન્ટીજર ખરા, નંબર ખરા, બટ એ પોઈન્ટમાં આવે. જેમ કે અહીંયા એ વેરિયેબલ છે, એની અંદર 12.34 12.34 આપણે સેવ કરીએ છીએ એ વેરિયેબલમાં, એટલે 12.34 ને આપણે એ તરીકે ડિફાઇન કરીએ છીએ કે ભાઈ આને આપણે એ કહેશું કે એની વેલ્યુ 12.34 છે, ઇક્વલ ટુ આપેલું છે વચ્ચે. એટલે પછી નીચે છે કોમ્પ્લેક્સ. આ પાયથનની ડેટા ટાઈપ છે, જેમાં મેં લખેલું છે એ ઇઝ ઇક્વલ ટુ 11 છે. આ પણ પછી આપણે બહુ આગળ જતા શીખશું અને કોમ્પ્લેક્સ વેરિયેબલ પણ યુઝ કરશું. આ ન્યુમેરિક ડેટા ટાઈપ છે. હવે આપણે બીજી ડેટા ટાઈપ સમજીએ, સ્ટ્રિંગ ડેટા ટાઈપ. તો સ્ટ્રિંગ કોને કહેવાય? સ્ટ્રિંગ એટલે કલેક્શન ઓફ લેટર છે. હવે લેટર કોને કહેવાય છે? તો લેટર મતલબ કે આલ્ફાબેટ. આલ્ફાબેટ મતલબ એ, બી, સી, ડી, ઈ. આપણે ગુજરાતીમાં કહીએ તો ક, ખ, ગ, ઘ, ચ. આ બધા આલ્ફાબેટ કહેવાય. હવે જે આલ્ફાબેટ ભેગા થઈ અને જે શબ્દો બને છે, અને આ જે શબ્દો છે એને આપણે સ્ટ્રિંગ કહીએ છીએ. એક શબ્દ બને તો પણ સ્ટ્રિંગ કહેવાય, અને બધા શબ્દો ભેગા થઈ એક પેરેગ્રાફ બને છે, એક આર્ટિકલ બને છે, તો એ પણ આપણે એને સ્ટ્રિંગમાં જ કાઉન્ટ કરી શકાય. પણ સ્ટ્રિંગની પણ લિમિટેશન હોય છે, કેટલી સ્ટ્રિંગ એમાં સ્ટોર કરવી છે, કેટલા કેરેક્ટર એમાં આવે. તો અહીંયા મેં જો એ વેરિયેબલ લીધો છે અને એની અંદર ધીસ ઇઝ ગુજરાતી ટ્યુટોરિયલ ઓફ પાયથન આટલું મેં સેવ કરેલું છે. તો આ એક જાતની સ્ટ્રિંગ છે. હવે આપણે બીજી ડેટા ટાઈપ જોઈએ, લિસ્ટ. હવે લિસ્ટ શું છે? લિસ્ટ એટલે એક ટાઈપનું એરે છે, સિમિલર ટુ એરે. એરે જેવી જ વસ્તુ છે જે પાયથન પ્રોવાઈડ કરે છે. ઘણા જે સ્ટાર્ટિંગમાં હોય એમને ખબર ન હોય એરે એટલે શું. એરે એટલે એવી વસ્તુ, એવું મિકેનિઝમ જે કોડિંગમાં, ટેકનિકલ પ્રોગ્રામિંગમાં એવી વસ્તુ આપણને પ્રોવાઈડ કરે છે, એવી ફેસિલિટી આપે છે કે એક જ વેરિયેબલ, જે આપણે અગાઉ જોયું કે એમાં 11 સ્ટોર કર્યું, એમાં એક સ્ટ્રિંગ સ્ટોર કરી, બટ એક એની અંદર અલગ અલગ પ્રકારના ડેટા આપણે સ્ટોર કરવા હોય, જેમ કે 10, 20, 30, 40, 50 આ અલગ અલગ છે, જેમાં વચ્ચે કોમા છે અને બંને બાજુ બ્રેકેટ છે. બરોબર છે? આ આપણે ન્યુમેરિક છે. પછી એની નીચે મેં આપેલું છે એ ઇઝ ઇક્વલ ટુ સન્ડે, મંડે, ટ્યુઝડે, એ સ્ટ્રિંગ છે. તો આપણે લિસ્ટની અંદર ન્યુમેરિક અને સ્ટ્રિંગ બંને સેવ કરી શકાય, સ્ટોર કરી શકાય વેરિયેબલમાં. તો ત્રીજો પાર્ટ દર્શાવે છે એ ઇઝ ઇક્વલ ટુ 11, સન્ડે, મંડે, 2, 4. તો સ્ટ્રિંગ અને ન્યુમેરિક બંને ડેટા આપણે લિસ્ટમાં સેવ કરી શકાય છે, એઝાઇન કરી શકાય છે. પછી આપણે આનો યુઝ કરી શકાય છે. એરે એટલે એક વેલ્યુની અંદર એક વેરિયેબલની અંદર મલ્ટિપલ વેલ્યુ સ્ટોર કરી શકાય, એ પણ એક પર્ટિક્યુલર લોકેશન ઉપર. અને એ લોકેશન હોય, ધારો કે આપણે ખબર જ છે કે તમે બધાએ જોયેલું જ હશે, ચેસ. ચેસમાં અલગ અલગ ખાના છે, બરોબર છે? એમાં મને નથી ખબર કે ભાઈ એક લાઈનમાં કેટલા ખાના હોય છે, બટ આપણે સમજીએ લેટ્સ સે 10, 10 ખાના હોય છે, 10 ઊભા હોય છે, 10 આડા હોય છે. તો પેલા ખાનામાં આપણે હાથી હોય, બીજામાં ઘોડો હોય, ઊંટ હોય, વજીર હોય, પાયદળ હોય, એ બધાના ખાના હોય છે કે જેની ઉપર એનું આપણે તે રાખીએ છીએ, એટલે એ એનું લોકેશન એઝાઇન થઈ ગયું. બરોબર છે? એ જ રીતના અહીંયા એરેની અંદર અલગ અલગ વેરિયેબલ હોય છે જે લોકેશન ઉપર હોય છે, જે આપણે આગળ પ્રોગ્રામમાં સમજશું એટલે તમને આઈડિયા આવી જશે. ત્રીજી વેરિયેબલ છે ટુપલ, જેને ટપલ પણ કહી શકાય, ટુપલ. આ શું છે કે કલેક્શન છે એલિમેન્ટ્સ, અને આ એક લિસ્ટની સિમિલર હોય છે, બટ આ એક રીડ ઓનલી વેરિયેબલ છે, ડેટા ટાઈપ છે, જેને આપ મોડિફાઈ ન કરી શકો. એની અંદર પણ સ્ટોર કરી શકાય એ વેલ્યુ. તમે જોશો કે જ્યારે આપણે લિસ્ટ યુઝ કર્યું હતું તેમાં અલગ બ્રેકેટ હતો, અહીંયા પણ પેરેન્થેસિસ અલગ બ્રેકેટ છે.
વેલ્યુ સ્ટોર કરવા માટે. આની અંદર ન્યુમેરિક અને સ્ટ્રિંગ બંને વેલ્યુ સ્ટોર કરી શકાય છે, બટ મોડિફાઈ નથી કરી શકાતા. હવે આપણે આગળ જોઈએ ડિક્શનરી વેરિયેબલ ડેટા ટાઈપ. હવે ડિક્શનરી ડેટા ટાઈપ શું છે કે એક કલેક્શન ઓફ એલિમેન્ટ છે અને એની અંદર કી વેલ્યુ હોય છે પેરમાં. ડિક્શનરી અંદર જે કઈ વસ્તુ સ્ટોર હોય એની સાથે કી વેલ્યુ સાથે સ્ટોર હોય છે. જેમ કે અહીંયા તમે જુઓ 1 છે. 1 એ કી વેલ્યુ છે અને એની અંદર વેલ્યુ શું છે? સન્ડે છે. 2 એ કી વેલ્યુ છે, મંડે એની અંદર વેલ્યુ છે. 3 એ કી છે, જ્યારે ટ્યુઝડે એ અંદરની વેલ્યુ છે. 3 કી ઉપર ટ્યુઝડે વેલ્યુ છે. આ પણ આપણે આગળ સમજશું, થોડુંક કોડિંગ કરીને પણ સમજશું. તો તમે સમજી શક્યા હશો કે વેરિયેબલ્સ ડેટા ટાઈપ હોય છે, આટલી ડેટા ટાઈપ છે. તો અહીંયા આપણે આ એક ડેટા ટાઈપ જે અન્ડરસ્ટેન્ડિંગ હતું, આપણે કેટલી ડેટા ટાઈપ જોઈ? એક ડિક્શનરી જોઈ, ટુપલ જોઈ, લિસ્ટ જોયું, સ્ટ્રિંગ જોઈ અને ન્યુમેરિક જોઈ અને એની અંદરની અલગ અલગ ટાઈપ્સ જોઈ. તો આ બહુ ઇમ્પોર્ટન્સ છે. આ તમે સમજજો, વ્યવસ્થિત વિડીયો જોજો અને જાણજો. એટલે શું છે કે આગળ જે આપણે વધશું ત્યારે ડેટા ટાઈપ છે, વેરિયેબલ્સ છે, એ આપણે યુઝ કરવાના આવશે જ. ઓકે, થેન્ક યુ. અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને તમારી જેમ જે કોઈ પાયથન શીખવા માંગતા હોય ગુજરાતીની અંદર, તો તેમને આ વિડીયો શેર કરવાનું પણ ના ભૂલતા. સબસ્ક્રાઇબ તો કરજો જ, તો આપણો જે હવે પછીનો વિડીયો છે એ પણ તમે આરામથી